નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। નાણાકીય વર્ષના અંતિમ દિવસે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દારૂ પકડાયો હતો। જાણવા મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢસીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે માંડવી તાલુકાના દરશડીમાં રહેતા ભાવસંગજી જાડેજા અને ચુનડીના રામસંગજી જાડેજા ભેગા મળીને દરશડીથી મોમાઈ મોરા તરફ જતા રસ્તા પર મફતનગરમાં આવેલ ખુલ્લી જગ્યામાં પોતાની કબજાની ગાડીઓમાં દારૂ રાખેલો હતો અને દારૂ સગેવગે કરવાની ફિરાકમાં હતા। બાતમીના આધારે દરોડો પાડી બોલેરો અને ક્રેટા કબજે કરી હતી। આ વાહનોમાંથી 12,75,000ની કિંમતની દારૂની નાની મોટી 1,026 બોટલ કબજે કરવામાં આવી હતી। સ્થળ પર એક કિશોર મળી આવ્યો હતો અને આરોપી હાજર મળી આવ્યા ન હતા। ગઢસીસા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો। દરમિયાન ગાંધીધામ એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ એસવી ગોજિયાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા જૂની સુંદરપુરીમાં ગણેશ મંદિર પાસે દરોડો પાડ્યો હતો। આરોપી ગોવિંદ માતંગ અને પ્રેમજી ઉર્ફે પ્રેમલો માતંગના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો। અહીં વેચાણ માટે અંગ્રેજી દારૂ રાખવામાં આવ્યો હતો। સ્થળ પરથી 2,61,951 ક્વાટરિયા કબજે કરાયા હતા। એક પણ આરોપી હાજર મળી આવ્યા ન હતા। ભુજમાં દાગીના ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો હતો। જાણવા મળતી વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના હાલે બાપા દયાળુ નગરમાં રહેતા ફરિયાદી અમજદ અલી અલારખા શેખ ધોબી શેરીમાં દાગીનાનું કામ કરે છે। તેમના બનેવીના દીકરાના નિકાહ હોવાથી વતન ગયા હતા અને કામમાં મદદ માટે સુરતથી આરોપી ભાણેજને બોલાવ્યો હતો। 30મી માર્ચના કાયમી ગ્રાહક જેનિસ પોમલે 27,82,190 ગ્રામના દાગીના પોલીસ માટે આપ્યા હતા। ફરિયાદી અને આરોપીએ સાથે કામ કર્યું હતું। રાત્રે ફરિયાદી દાગીના પોતાની સાથે ઘરે લઈ આવ્યા હતા અને તિજોરીમાં રાખી સૂઈ ગયા હતા। સવારે જોયું તો દાગીના ગાયબ હતા। ભાણેજ પણ ગાયબ હતો અને ફોન પણ બંધ હતો, જેથી ચોરીની શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પીઆઈડીડી સિમ્પીના માર્ગદર્શનમાં પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને આરોપી ગાંધીધામ પહોંચી ગયો હોવાનું જણાઈ આવતા ગાંધીધામ રેલવે પોલીસની મદદ લેવામાં આવી હતી। ત્યાંથી આરોપી મૂળ પશ્ચિમ બંગાળ હાલે સુરત રહેતા બાદશાહ અલી ઇન્દ્રિશ અલી શેખને ઝડપી લેવામાં આવ્યો હતો। તેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે આરોપી ભાણેજે મામા પાસેથી ઉછીના રૂપિયાની માંગ કરી હતી, જે આપવાની ના પાડતા ભાણેજે હાથ ફેરો કરી ભાગવાની ફિરાકમાં હતો, પણ ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી ઝડપાઈ ગયો હતો। આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે બીજી તરફ રાજકીય પક્ષોએ પણ પોતાની વ્યૂહરચના તેજ કરી દીધી છે। શૃંખલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી 2 અને 3 માર્ચના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પક્ષ દ્વારા 9 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ વિવિધ બેઠકો પર મૂર્તિયાઓનું જોર અને લોકપ્રિયતા માપશે। પાર્ટીના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જિલ્લામાં અંજાર, ભુજ અને ગાંધીધામ ખાતે પ્રક્રિયા સંપન્ન થશે। આગામી 2 દિવસ દરમિયાન અંજારની મિસ્ત્રી સમાજવાડી ખાતે 2 દિવસ ચાલનાર સેન્સ પ્રક્રિયામાં ભચાઉ તાલુકા પંચાયત, રાપર તાલુકા પંચાયત, અંજાર નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ મુંદ્રા વિસ્તારની નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે। તે જ રીતે માંડવી નગરપાલિકા અને તાલુકા પંચાયત, લખપત અને અબડાસા તાલુકા પંચાયત, નખત્રાણા તેમજ ભુજ નગરપાલિકા અને તાલુકા પંચાયત વિસ્તારના દાવેદારો માટે ભુજ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ સંકુલમાં સંભવિત મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને પણ ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી છે। સ્થાનિક રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામમાં કોર્પોરેટર બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે 3 માર્ચના પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે। નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયતોની સાથે જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારોના સેન્સ લેવાશે। હાલમાં સ્થાનિક મંડળો દ્વારા સંભવિત ઉમેદવારોને ફોર્મ મેળવવા માટેના સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા છે, જેના કારણે કાર્યકરો અને અગ્રણીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે। પશ્ચિમ કચ્છ રબારી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માલધારી કુમાર છાત્રાલય માટે 1 કરોડની માતબર ગ્રાન્ટ મળી છે। અબડાસા ધારાસભ્યના પ્રયાસોથી સરકારમાંથી શિક્ષણ કાર્ય માટે માતબર રકમની ગ્રાન્ટ મળતા સમસ્ત રબારી સમાજ દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને કચ્છી પાક પહેરાવી વિશિષ્ટ સન્માન કરાયું હતું અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સમાજની મારા પ્રત્યે લાગણી છે। મારી સફળતામાં રબારી સમાજનો પણ શ્રેય રહેલો છે। 1 કરોડની ગ્રાન્ટ મળી છે, તે શિક્ષણ કાર્ય માટે વાપરવામાં આવશે।
અને આગામી સમયમાં રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ ડગ માંડે એવી શુભકામના પાઠવી હતી. સૌના સહિયારા પ્રયાસથી પશ્ચિમ કચ્છમાં વિકાસ કામો થઈ શક્યા છે, જેમાં રબારી સમાજનો પણ સહયોગ રહેલો છે. કોઈ પણ કાર્ય પૂર્ણ થવા માટે સમય અને ધીરજ અતિ જરૂરી છે. રબારી સમાજે ધીરજ ધરી તેના ફળ મળ્યા છે તેવું ધારાસભ્યએ કહ્યું હતું. ઉપસ્થિત રબારી સમાજના તમામ આગેવાનોએ ધારાસભ્યનું સન્માન કરી શિક્ષણ સંકુલ માટે સૌ પ્રથમ વખત મોટી રકમ ફાળવતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. એજ્યુકેશન ટ્રસ્ટ એ હાઈસ્કૂલ માટે જે સરકારે બિલ્ડિંગ માટે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે, તો એના માટે હું સરકારનો આભાર માનું છું. અને આ તમામ રબારી સમાજના અગ્રણી ટ્રસ્ટી સામાજિક આગેવાનો એનો બધા આભાર માનવા આવ્યા છે. પણ આનો આભાર માનવા ન હોય, સરકારની ફરજ છે આ બધા કામ કરવા, કાયદેસરના જે જરૂરતમંદ જે ખૂટી કરી છે આપણા તાલુકામાં એ તમામ સમાજ માટે આપણા પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. તો આ ઘણા ટાઈમથી એમની માંગણી હતી તો અત્યારે સરકારશ્રીએ એ મંજૂર કરી આપી છે. એટલે આ બધા સમાજના અગ્રણી ટ્રસ્ટીશ્રી મારું સન્માન કરવા માટે આજે આવ્યા છે. તો હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પશ્ચિમ રબારી એજ્યુકેશન ટ્રસ્ટ અને રબારી માધ્યમિક શાળા જેમના માટે બિલ્ડિંગ માટે સરકારશ્રી અને પ્રધુમંત્રી બાપુ એમના પ્રયાસોથી જે 1 કરોડ જેવી મહત્વ રકમ જ્યારે આ સંસ્થાને જ્યારે ફાળવી છે, ત્યારે રબારી સમાજ અને આ સંસ્થા વતી હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બીજી વાત એ કે ખરેખર આપ સૌ જ્યારે રબારી સમાજના બધા આગેવાનો અહીંયા હાજર છો ત્યારે કે આ વિચાર કેમ આવ્યો, એનું મુખ્ય કારણ એ કે સમાજની ધીરજ ને બાપુના પ્રયાસ. અને મારો લગભગ અંદાજે 45 વર્ષથી બાપુ સાથેનો પરિચય, એટલે આ બધું જોઈ અને મને એમ લાગે છે કે આ બાપુએ બધું આ જેને એમ કહેવાય કે આનો પરિણામ છે, ધીરજનું પરિણામ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે, જેથી ત્રિપાંખીયો જંગ ચૂંટણીમાં જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી એક સારો વિકલ્પ બની અને ઉભરી આવશે તેવું કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહની તથા અન્ય સ્થાનિક અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ શહીદ ભગતસિંહ અને અરવિંદ કેજરીવાલને આદર્શ માની અને કટ્ટર ઈમાનદાર સભ્યો દ્વારા ચાલતો પક્ષ છે. પાર્ટી એવા સ્વચ્છ અને ઈમાનદાર લોકો પાર્ટી માટે કંઈ કરી છૂટવા માંગતા હોય તેવા ઉમેદવારોને જ ટિકિટ આપશે. જનતા અત્યારે સ્થાનિક કક્ષાએ ચાલતા વહીવટથી કંટાળી ગઈ છે. અનેક લોકો જેને રાજકારણ સાથે સંબંધ પણ નથી તેવા લોકોના સામેથી ફોન આવે છે કે અમે વિકલ્પની રાહ જોઈએ છીએ, જરૂર પડે ચૂંટણી લડવા પણ તૈયાર છે, એવું તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી અંદરખાને ભાજપ ફફડી રહ્યો છે, એટલે જ આમ આદમી પાર્ટી તરફથી કામ કરનાર વ્યક્તિઓને યેન કેન પ્રકારે દબાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્વ મુદ્દા શિક્ષણ અને આરોગ્યના છે. ઉપરાંત ખેડૂતોની બાજુમાંથી નર્મદાની લાઇન પસાર થાય છે, પરંતુ ખેડૂતોને તેમાંથી ખેતર માટે પાણી મળતું નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પાર્ટી ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. મહિલાઓ અને યુવાનો અને સમાજના તમામ વર્ગને માટે પણ આમ આદમી પાર્ટી તેમના હક માટે ન્યાય અપાવશે. અધિકારીઓને મુક્ત મને સંવિધાન પ્રમાણે કાર્ય કરવા દેવા તત્પર છે. તેમણે પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકોને ચૂંટણી લડવા અપીલ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ભાજપની ડરની પહેલા વાત કરીએ. ભાજપ એટલો બધો ભયમાં આવી ગઈ છે કે અમારા ભાજપના લોકો અને અધિકારીઓ તરફથી અમારા કાર્યકર્તાઓને રોજ ધમકાવવા દબાવવામાં આવે છે. એમને આમ આદમી પાર્ટી છોડી દેવા માટે દબાણ કરવામાં આવે છે અને સાથે સાથે એમના ધંધા વેપારને નુકસાન કરશું એ ભાજપ અને સરકારી અધિકારીઓ તરફથી, પોલીસ તરફથી ધમકી આપવામાં આવે છે. પણ આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર લોકો છે, કેજરીવાલના ફોલોવર છે અને શહીદ ભગતસિંહના ફોલોવર છે. એટલે અમે ક્યારે પણ કોઈના ભય ન ઉઠે આવતા નથી. અમે મર્દાનગીથી લડશું અને આ ફેરાની ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમત સાથે દરેક જગ્યાએ અમારી સત્તા લાવશું. સાહેબ, કયા મુદ્દાઓને લઈને આપ મતદારો આગળ જશો? બહુ સારી વાત કરી તમે. આપણે શિક્ષણની હાલત જોઈ છે ગુજરાતમાં. શિક્ષકો ખૂટે છે દરેક જગ્યાએ. એ જ રીતે આપણે જાણીએ છીએ મેડિકલ વ્યવસ્થા પડી ભાંગેલી છે, યુવાનો બેરોજગાર છે. ખાસ કરી જયારે હું કચ્છની વાત કરું છું તો ઔદ્યોગિક વિકાસ તો કચ્છીઓને બાબાજી કા ઠલ્લુ, એટલે કચ્છીઓને એનો હક મળે, એને સારી નોકરીઓ મળે, સારા પગાર મળે,
અને આ બધાથી હટીને વિકાસના જે પણ કામો છે, એટલે રસ્તા હોય, મેડિકલ ફેસિલિટી હોય, એના સાથે સાથે આપણે ગામડામાં જે લાઇટ ઇલેક્ટ્રિકનો છે, ખેડૂતોને દિવસના ઇલેક્ટ્રિક બિલ મળે એના કિસાન માટે, ખેડૂતોને એના ભાવ મળે. સૌથી મોટી વાત આ મુન્દ્રા માંડવી તાલુકામાં કેનાલમાં પાણી છે, તો પાણી લોકોના ખેતરમાં થઈ જતો. ભાજપ પર નાટક કરવા માટે એક બે જગ્યા ખાલી પાણી બતાવે છે, તો કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોના ખેતરમાં પાણી જતો નથી, જેના કારણે ખેડૂતો બહુ નારાજ છે. એટલે એ પણ મોટો મુદ્દો છે અને કેનાલના બધા કચ્છીઓના ખેતરો સુધી પાણી પહોંચે એ અમારો એક લડાઈનો ભાગ રહેશે. નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર દાદાના પ્રગટોત્સવ નિમિત્તે ભુજ સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિજનો દ્વારા અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને ધર્મનો લાભ લીધો હતો. ત્યારબાદ લઘુરુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી 12 જેટલા યજમાન પરિવારોએ જોડાઈને મહાદેવની આરાધના કરી હતી. ધાર્મિક મહોત્સવના ભાગરૂપે સાંજના સમયે હાટકેશ્વર મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ વડનગરા નાગર મંડળ દ્વારા મ્યુઝિકલ હાઉસીનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં હાઉસી માસ્ટર લય અંતાણીએ જ્ઞાતિજનોને હાઉસી રમાડીને દિલ જીતી લીધા હતા. તેમજ સમૂહ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા તમામ જ્ઞાતિજનોને સપરિવાર પ્રસાદ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન યોજાનારા આ વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા વડોદરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ અને હાટકેશ્વર પાટોત્સવ ઉજવણી સમિતિના પ્રમુખ અતુલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ માનદ મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથી, ખજાનચી દિવ્યાંશુ ધોળકિયા, સર્વે ટ્રસ્ટીઓ અને મંડળના સભ્યો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ચૈત્ર મહિનો એટલે કે દેવતાઓનો જયંતિનો દિવસ. આજે ચૈત્ર સુદ 14 એટલે કે દાદા હાટકેશની જન્મજયંતિ. આ દિવસે હાટકેશ દાદાનો પ્રાગટ્ય થયેલો હતો. એ દિવસથી નાગર જ્ઞાતિના લોકો આ પર્વ ઉજવે છે. આ પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાએ હાટકેશ કોમ્પ્લેક્સની અંદર લયભાઈ અંતાણી દ્વારા હાઉસીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને આજે સવારથી દર વર્ષની જેમ યજ્ઞોપવિત બટુકો લે છે એ ધારણ કરવામાં આવેલ છે, જેની અંદર 6 બટુકોએ આજે યજ્ઞોપવિત ધારણ કરેલ છે. અને ત્યારબાદ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમૃદ્ધિબેન મલારભાઈ બુચ દંપતીએ બીડું હોમે હતું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ. અને બપોરના નાગર જ્ઞાતિના લોકો દ્વારા એ પહેલાં કહેવાતું કે શિરામણી મોટું જમણ હોય એના પહેલાં શિરામણી હોય, એ પણ છેલ્લા 8-10 વર્ષથી આ પર્વ પણ ઉજવવામાં આવે છે. અને સાંજે હાટકેશ કોમ્પ્લેક્સની અંદર જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઈ અને આખો દિવસ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવેલ છે.